ભુજમાં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અને મોદી કી ગેરંટી અભિયાન અંગે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, પ્રદેશમાંથી નિયુક્ત થયેલા વક્તા તરીકે માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, કચ્છ લોકસભાના સંયોજક ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને આ અભિયાન અંગે સવિસ્તૃત માહિતી આપી હતી। नमस्कार मित्रों, भारतीय जनता पार्टी केंद्र की योजना अनुसार विकसित भारत संकल्प पत्र मोदी की गेरंटी ए अन्वय आखा देश में आ प्रकारे 1000 थी वधु पत्रकार परिषदों थवानी छे। ए अन्वय आज अपनी जिल्लानी आ पत्रकार परिषद में आप सर्व पत्रकार मित्रों, प्रिंट मीडिया सर्व मित्रों हार्दिक स्वागत है। जे प्रकारे मोदी साहेब की काम करवानी पद्धति है, भारतीय जनता पार्टी की पद्धति है, एमां लोकोना सूचनों महत्वना है, त्यारे आ पत्रकार परिषद में आ प्रकारનું જે કંઈક અભિયાન भारतीय जनता पार्टी गुजरात प्रदेश द्वारा समग्र गुजरातनी अंदर आज प्रेस कॉन्फरन्सना माध्यमथी सौ जनतानी वच्चे जवानुं नक्की थयुं छे અને આના પાછળનો આશય અને ઉદ્દેશ્ય એ છે કે લોકો સુધી જઈને આવનારા દિવસોમાં જે ચૂંટણી છે, લોકસભાની ચૂંટણી છે, ચૂંટણીની અંદર એ મુદ્દાઓ શું હોઈ શકે, એ મુદ્દાઓના સંકલ્પ પત્રની અંદર શું વાત હોઈ શકે, મોદી કી ગેરંટી જે છે એ ગેરંટીના સંદર્ભમાં આ આપના માધ્યમથી જવાબ માગતા આ વાત કરવી છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે एक नंबर जाहिर करेलो है 9090902024 जेना ऊपर मिस कॉल करवाथी ए फोन तमारो आवशे तमने अने तमे एना ऊपर अमुक सेकंड में तमारा मनना विचारो जे तमे पहोंचाडवा मागो छो पार्टी ने ए संकल्प पत्रनी अंदर जशे। विशेष में एक ईमेल आईडी पण छे संकल्प पत्र 2024@bjpgujarat.org एना मार्फत लेखित में पण मूकी शकाय छे। विशेष में भारतीय जनता पार्टी गामे गाम एक रथ मोकलवानी छे, रथनी अंदर एक पेटी रहेवानी छे, ए पेटी में पण संकल्प पत्र पोतानो विचार संकल्पनो मूकी शकाशे अने आजे अहींथी भारतीय जनता पार्टीना कार्यकर्ताओ पण ए पत्रने लईने तमारो विषय मूकी शकशे। एटले आ मुद्दो हतो ए लोकोना विचारो जाणवा माटे। देवथी देश अने रामथी राष्ट्र ની જે વાત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સિદ્ધ કરીને બતાવી છે કે અયોધ્યા રામ મંદિર એ બન્યું ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીના એ ચૂંટણી ઢંઢેરાની અંદર આ મુદ્દો રહેતો તો એ મુદ્દો પૂર્ણ થયો રામ મંદિરનો। એમ રાષ્ટ્ર મંદિરો પણ અનેક બન્યા છે, જે રાષ્ટ્ર મંદિરોની અંદર અટલ સેતુ હોય, નર્મદાનો ડેમ હોય, નવી સાંસદ હોય, સુદર્શન સેતુ હોય, IIT ભીલાપુર હોય, જમ્મુ કાશ્મીરની એમ્સ હોય, ગુજરાતની એમ્સ હોય, આવા અનેક ઉદાહરણો છે કે જે રાષ્ટ્ર મંદિર તરીકે ગણી શકાય છે। કચ્છની જો વાત કરીએ તો માન્ય વિનોદભાઈ ચાવડાના નેતૃત્વમાં એમના કાર્યકાળ દરમિયાન કચ્છ જિલ્લાને રેલવેના ટ્રેક ઉપર ઇલેક્ટ્રિફિકેશન ન હતું, જે ઇલેક્ટ્રિફિકેશન થવાથી યાતાયાતમાં સુગમતા પ્રાપ્ત થઈ છે અને ગ્રીન એનર્જીનો ઉપયોગ થઈ રહ્યો છે। આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ ગ્રીન એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ફિનટેક આવા તમામ બાબતોને લઈને જ્યારે થઈ રહ્યું છે ત્યારે એની વાત કરવા માટેનો આજે એ આ બધા રાષ્ટ્ર મંદિરો છે, આવા દેવથી દેશ એટલે આ બધા દેશને ઉપયોગી વસ્તુઓ છે એની વાત અમે તમારી પાસે કરી। એક પાર્ટી ક્યાંય કોઈ ઢીલું મૂકવા માગતી નથી અને ક્યારેય યુદ્ધને એટલે કે ઇલેક્શનને હળવાશથી લેવાના માગતી નથી। ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબના નેતૃત્વમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને નીચે સુધી એટલે કે પેજ પ્રમુખ, પેજ સમિતિ સુધી તમામ વ્યવસ્થા, પેજ સમિતિ, પેજ પ્રમુખ, બૂથ સમિતિ, બૂથ પ્રમુખ, વોર્ડ પ્રમુખ, બૂથના તમામ લોકોથી કરીને મંડળથી જિલ્લા સુધીની તમામ વ્યવસ્થાઓ ઊભી થઈ ગયેલી છે અને આ વ્યવસ્થાઓના કાર્યકર્તાઓના માધ્યમથી સામે શું છે શું નહીં એનાથી કોઈ ફરક પડતો નથી। તમે જેમ હમણાં કહ્યું કે ઉમેદવારોનું ચયન થાય એથી પહેલાં સમગ્ર ગુજરાતની 26 લોકસભાની સીટ ઉપર કાર્યાલયો, મધ્યસ્થ કાર્યાલયો ખુલી ગયા છે।
એટલે અમારી દૃષ્ટિએ ભારતીય જનતા પાર્ટીનું કમળ એ સર્વોપરી છે. માનનીય મોદી સાહેબની ગેરંટી સર્વોપરી છે. માનનીય મોદી સાહેબ એ નેતૃત્વને આગળ વધારવા માટેની અમારી તૈયારી. નળ ગટર અને રસ્તાનું કામ એનું નામ છે નગરપાલિકા, અને એ દરરોજની સમસ્યાઓ રોજે રોજ આપણે પણ કંઈ ને કંઈ કામ રહેતું હોય છે. એમ નગરની અંદર પણ આપણા ઘરની અંદર પણ આમ ઇન એવરેજ આખા 25-50 હજાર ઘરોનું ગામ હોય, એની અંદર નાની મોટી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક રહેતી હોય છે. તો એ સમસ્યાઓ પણ ઉકેલ ભારતીય જનતા પાર્ટી કરે છે. એટલે જ વારંવાર નાનામાં નાના ઇલેક્શનથી કરીને મોટામાં મોટા ઇલેક્શન સુધી લોકોનો વિશ્વાસ મોદી સાહેબ ઉપર છે, લોકોનો વિશ્વાસ મોદી સાહેબની ગેરંટી ઉપર છે. એટલે જેમ નાના કામ પણ થાય છે એમ મોટા કામ પણ થાય છે. આજે કેટલાય રસ્તાઓ મંજૂર થયા છે. નાના નાના નગરોની અંદર પાણીની સમસ્યાઓ હતી, એ સમસ્યાઓ દૂર થઈ છે. ગઈકાલે જ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જે ભૂમિપૂજનો થયા, એ ભૂમિપૂજનોની અંદર મુંદ્રા નગરપાલિકાની ગટરની લાઇનનું પણ ભૂમિપૂજન 51 કરોડ રૂપિયાના ખર્ચે થયું છે. એટલે નાની નાની સમસ્યાઓ છે અને એનો ઉકેલ પણ ભારતીય જનતા પાર્ટી કરે છે. અને એની તમામ વાતની જાણ પ્રજાને છે. એટલે ભારતીય જનતા પાર્ટીને પુનઃ પ્રજા ફરીથી સત્તા સ્થાને બેસાડે છે. ખેડૂતો પણ ભારતીય જનતા પાર્ટીના છે, અમારા ભાઈઓ જ છે. અને એ કિસાનોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને પણ સમજીને આજે કોઈ કિસાને મોદી સાહેબને રજૂઆત કરેલી ન હતી કે સન્માન નિધિ આપજો, છતાં આદરણીય મોદી સાહેબ કરોડો રૂપિયા હમણાં પણ થોડા દિવસ પહેલાં જ એક સાથે દરેક કિસાનોના ખાતામાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા સીધા રૂપિયા જાય છે. કરોડો રૂપિયાની સબસિડી ખાતર ઉપર આપવામાં આવે છે. કરોડો રૂપિયાની મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપવામાં આવે છે. આપના માધ્યમથી હું કહેવા માગું છું કે બાજરાને અત્યાર સુધી કોઈએ સરકારે ખરીદી કરી નથી. આપણો કચ્છનો બાજરો, તો ગત વર્ષે આ કચ્છનો બાજરો પણ કિસાનોનો બાજરો હતો, જે 25 રૂપિયા ભાવ આપીને બાજરો ખરીદાયો છે. એટલે બજારની અંદર સ્વાભાવિક રીતે ખેડૂતોને એના ભાવ વધારે મળ્યા છે. એટલે કિસાન એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીથી ખુશ છે, રાજી છે. આંદોલન કરવાનો વિષય નથી, વિષય છે ચર્ચાનો. ક્યાં જે મુશ્કેલી છે એ મુશ્કેલીને દૂર કરવાનો વાત છે. તો ભારતીય જનતા પાર્ટી એની સાથે બેસી છે, સાથે બેસીને એ મુશ્કેલીઓ દૂર